નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણે આજના નવા વિડીયોમાં। તો હાલમાં મિત્રો ગુજરાતમાં અનેકો જગ્યાએ મિત્રો સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઉનાળાની જેમ મિત્રો કાળઝાળ ગરમી મિત્રો જોવા મળી રહી છે। તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ક્યાંક ઝાપટા જેવી મિત્રો પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો મિત્રો આવી બધી પરિસ્થિતિમાં મિત્રો અમુક ખેડૂત મિત્રોએ જે છે તે વાવણી મિત્રો કરી નાખી છે। તો હવે પછીનો વરસાદ કેટલા દિવસની આગાહી શું છે તે સંપૂર્ણ આજના વિડીયોમાં જોવાના છીએ મિત્રો। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયોને যদি લાઇક ન કરી હોય તો મિત્રો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। તો આજના દિવસનું આપણે મિત્રો અહીંયા રેન થંડર ઇન્સ્ટોલ કરી દઈએ છીએ કે આજે કેવો મિત્રો કઈ જગ્યાએ વરસાદ રહેવાનો છે। તો અત્યારે તો મિત્રો આપણને અત્યારે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ વરસાદી વાતાવરણ જોવા મળતું નથી। અને મિત્રો હવામાન વિભાગની આગળ આપણે આગાહી પણ લઈ લેવાના છીએ કે હવામાન વિભાગ દ્વારા શું આજના દિવસ માટે આગાહી કરવામાં આવી રહી છે। તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વાદળું કે વરસાદ કાંઈ પણ જોવા મળતું નથી। તો હવામાન વિભાગ શું કહે છે? હવામાન વિભાગ દ્વારા આગામી જે મિત્રો અત્યારે જે છે તે ચોમાસું છે મિત્રો તે અત્યારે જે મુંબઈમાં રોકાઈ ગયું છે। તો મુંબઈમાં તમે જોઈ શકો છો મુંબઈમાં છે મિત્રો વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। મુંબઈમાં હાલ અનેકો જગ્યાએ છે તે મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે, જે કે ચોમાસું જે ગુજરાત તરફ આવવાનું હતું તે અત્યારે મુંબઈના દરિયા કિનારે મિત્રો સ્થગિત થઈ ગયું છે। તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો મુંબઈમાં સતત વરસાદ ચાલુ જોવા મળી રહ્યો છે। તો હવામાન વિભાગની આગાહી આપણે સાથે લેતા જઈએ અને શું છે મિત્રો તમે જોઈ શકો છો આગામી દિવસોમાં પણ મુંબઈમાં છે જે ગુજરાત તરફ કોઈ પણ જગ્યાએ આગાહી જે છે ચોમાસું આગળ વધતું નથી। આવનારા દિવસોમાં ધીરે ધીરે આગાહી છે જે છે ચોમાસું આગળ ધીરે ધીરે વધતું રહેશે એ મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। તો મિત્રો ગુજરાતમાં ચોમાસું થવાના જે હજી થોડા દિવસો લાગે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। હવામાન વિભાગ મિત્રો અમદાવાદના કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે। કોઈપણ જગ્યાએ ભારે વરસાદની આગાહી આપવામાં આવતી નથી। તો મિત્રો શહેરોની જો આપણે વાત કરીએ, જો મિત્રો તમે આ જે છે તે વાદળછાયું વાતાવરણ અહીંયા જોવા મળી શકે છે, પણ તે થોડા દિવસ પછી અહીંયા વાદળછાયું વાતાવરણ મળી શકે છે। શહેરોમાં જો મિત્રો વાત કરીએ તો શહેરોમાં થોડા દિવસથી ગરમી સાથે ભેજનું પ્રમાણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ નોંધાઈ રહ્યો છે। તો આપણે મિત્રો વિડીયોની શરૂઆતમાં કરી કે અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થાય છે, તો અમુક જગ્યાએ મિત્રો જે છે ઝાપટા જેવો વરસાદ પડી રહ્યો છે। તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મિત્રો વરસાદ સાથે ચોમાસું હજી મિત્રો મહારાષ્ટ્ર પાસે ઊભું રહી ગયું છે। તે પણ આપણે વિડીયોમાં જણાવ્યું મિત્રો મહારાષ્ટ્ર એટલે કે મુંબઈમાં અત્યારે ચોમાસું ઊભું રહી ગયું છે। ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની હજી થોડા દિવસોની વાર લાગે તેવી છે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી 7 દિવસ હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડવાની મિત્રો શક્યતા રહેલી છે। આ સાથે મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તે ઉપરાંત એમ પણ મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં હાલ દક્ષિણ પશ્ચિમથી જે છે મિત્રો પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હાલ જે છે અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। આજની તારીખની જો વાત કરીએ તો આજનો હવામાનનો વેધર મેપ શું કહે છે? તો આજનો હવામાનનો વેધર મેપ કહે છે એટલે કે આજે તારીખ 7 અને શનિવારના રોજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ જે મિત્રો આપણે એટલા નામ બોલ્યા તેમાં આજના દિવસમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। પણ હાલ મિત્રો ગુજરાતમાં જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહેલી છે ને, આગાહી પ્રમાણે કોઈ પણ જગ્યાએ વરસાદ નોંધાતો નથી।
આગામી દિવસોમાં જે મિત્રો આગાહી નથી આપવામાં આવતી ત્યાં 2-3 ઇંચ વરસાદ પડી જાય છે, પણ જે આગાહી આપવામાં આવી જાય છે ત્યાં વરસાદ અત્યારે નોંધાતો નથી. તો આવી રીતના આગાહી અલગ અલગ જે આપવામાં આવેલી છે. સાથે સાથે આપણે પવનની દિશા પણ જોતા જઈએ કે કઈ કઈ જગ્યાએ કેવી કેવી પવનની દિશા પણ રહેલી છે. તો આગળ જો આપણે વાત કરીએ તો કાલના દિવસની મિત્રો આપણે જોઈ લઈએ કે કાલ જે 8 તારીખ છે કે 8 તારીખમાં કેવો વરસાદ પડવાનો છે તે પણ આપણે એકવાર નજર નાખી દઈએ કે 8 તારીખમાં કેવો વરસાદ પડવાની સંભાવનાઓ જે મિત્રો રહેલી છે. તો મિત્રો 8 તારીખની જો આપણે વાત કરીએ તો 8 તારીખમાં અમરેલી, ભાવનગર, દીવ, ગીર, સોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, પછી નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ મિત્રો તમારી સ્ક્રીન ઉપર અત્યારે તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો જામનગરમાં 13ની રફતારે અત્યારે પવન ચાલુ છે, ભાવનગરમાં 14, અમદાવાદમાં 11, પછી આવી જાય છે નંદ પાર્કમાં મિત્રો આવી રીતના પવનની દિશાઓ તમે મિત્રો જોઈ શકો છો. સ્ક્રીન ઉપર તમે કન્ટિન્યુ નજર જોતા જજો કઈ જગ્યાએ કેવો પવન જોવા મળી રહ્યો છે. આપણે હવામાનની આગાહીમાં મિત્રો જે 8મી તારીખમાં આ આગાહી મુજબ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે 9મી અને 10મી તારીખના રોજ અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. તો મિત્રો આ હતી આજની આગાહી મિત્રો. તો આ જે વરસાદની આગાહી છે તે અહીંયા મિત્રો મોસ્ટ ઓફ આપણે બધી પૂરી થઈ ગઈ છે, પણ હવે આપણે જોઈ લઈએ કે વાવાઝોડાનો કોઈ ખતરો આપણને જોવા મળતો નથી. તો આપણે મિત્રો જોઈ લઈએ તો આપણે મેપને નાનો કરી દઈએ. તો આપણે અત્યારે મિત્રો અહીંયા આપણું ગુજરાતને પહેલાં લોક કરી નાખવી છે. તો આ મિત્રો આપણું ગુજરાત છે. અહીંયા મિત્રો તમે નજર રાખી દેજો. હવે મિત્રો આ છે ગુજરાત અને આ બાજુથી પણ આપણને કોઈ જગ્યાએ ખતરો જોવા મળતો નથી. આ બાજુ પણ ખતરો નથી, આ બાજુ પણ ખતરો નથી, આ બાજુ પણ ખતરો નથી, આનપારથી ખતરો નથી, આનપારથી ખતરો નથી. એટલે કે મોસ્ટ ઓફ એકેય દિશામાંથી આપણે ગુજરાત તરફ કોઈ પણ અત્યારે ખતરો જોવા મળતો નથી. એટલે વાવાઝોડાનો કોઈ ખતરો આપણને જોવા મળતો નથી. પવનની દિશામાં મિત્રો જે છે તે અત્યારે વરસાદ આવે ને તો 50થી 60ની સ્પીડ મિત્રો પવનની રહે છે, કેમ કે આ વર્ષે પવનની સ્પીડ વરસાદ સાથે 60થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહે છે. તે ખાસ નોંધનીય બાબત જણાય છે. બાકી તો આજના દિવસ માટે કોઈ પણ આગાહી કરવામાં આવતી નથી. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણે યુટ્યુબ ચેનલ નવા હજી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. ચાલો મિત્રો હવે આપણે મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.